આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચૈત્ર માસ વિશેષ આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 70। શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે સંતો, હવે જાગ્રત અવસ્થાના લક્ષણો કહીએ છીએ। વૈરાજ પુરુષની સ્થિતિ અવસ્થાના કાર્યરૂપ સત્વ ગુણાત્મિકા તેમજ નેત્ર સ્થાનમાં વાસ કરનારી અવસ્થાને જાગ્રત અવસ્થા કહી છે। વિશ્વાભિમાની નામે આત્માના સ્થૂળ દેહના અભિમાને સહિત બાહ્ય તેમજ અંતઃકરણની પૂર્વ કર્માનુસારે શબ્દાદિક પંચ વિષયોની વિવેકે સહિત જે યથાર્થ ભોગ વૃત્તિ તેને સત્વ પ્રધાન જાગ્રત અવસ્થા કહી છે। હવે જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા કહીએ છીએ। જાગ્રત અવસ્થામાં જે જીવ ભ્રાંતિથી અયથાર્થપણે વિષય ભોગનો અનુભવ કરે તેને રજોગુણ પ્રધાન સત્વાત્મિકા જાગ્રત અવસ્થામાં સ્વપ્ન અવસ્થા જાણવી। ને જાગ્રત અવસ્થામાં શબ્દાદિક વિષયો ભોગવવા છતાં જીવાત્મા શોક અને પરિશ્રમના કારણે વિવેકના અભાવથી મેં આ અનુભવ્યું એમ ન જાણે તો તેને તમોગુણ પ્રધાન સત્વ ગુણાત્મિકા જાગ્રત અવસ્થામાં સુષુપ્તિ અવસ્થા જાણવી। હે મુનિવર્ય, જાગ્રત અવસ્થામાં કર્મફળ પ્રદાતા વૈશ્વાનર પરમાત્મા છે। સત્પુરુષ અને સત્શાસ્ત્રના પ્રસંગથી તેમજ બ્રહ્મ વિદ્યાના અભ્યાસથી જીવને આ ત્રણેય અવસ્થાના ભેદનું જ્ઞાન થાય છે। ત્રણેય ભેદયુક્ત અવસ્થામાં ગુણોની પ્રધાનતા કહીને આગળ એ ગુણોની પ્રધાનતા જીવના કર્માનુસાર જાણવી। હવે સ્વપ્નાવસ્થા કહીએ છીએ। હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ અવસ્થાના કાર્યરૂપ ને કંઠ સ્થાનમાં રહેલી રજોગુણી અવસ્થાને સ્વપ્ન અવસ્થા કહે છે। સૂક્ષ્મ દેહના અભિમાને સહિત તૈજસ નામે જીવાત્મા પૂર્વ કર્માનુસારે ઇન્દ્રિય મન અને બુદ્ધિથી પ્રિય અપ્રિય અસ્થિર ભોગને જેમાં રહીને ભોગવે એને રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા કહે છે। ને સ્વપ્નમાં જાગ્રત અવસ્થા એટલે જ્યારે જીવ જાગ્રત અવસ્થાની પેઠે વિવેક જ્ઞાને સહિત સ્વપ્નમાં પણ વિષય ભોગવે ત્યારે તેને સત્વગુણ પ્રધાન રજોગુણાત્મિકા સ્વપ્ન અવસ્થામાં જાગ્રત અવસ્થા કહી છે। તથા સ્વપ્નમાં સુષુપ્તિ અવસ્થા એટલે સ્વપ્નના ભોગ ભોગવવા છતાં જડ બુદ્ધિથી એ જીવ જાણી શકતો નહીં હોવાથી એને તમોગુણ પ્રધાન રજોગુણાત્મિકા સ્વપ્ન અવસ્થામાં સુષુપ્તિ અવસ્થા જાણવી। આ સ્વપ્નાવસ્થામાં હિરણ્ય ગર્ભ પુરુષ જીવના કર્મફળ પ્રદાતા છે। અને તુરીય પદ એટલે પ્રબુદ્ધ જીવાત્માને પૂર્વોક્ત સંત તેમજ સત્શાસ્ત્રના પ્રસંગથી ને બ્રહ્મ વિદ્યાના અભ્યાસથી ત્રણેય અવસ્થાથી પર પોતાના સ્વરૂપનું જ્ઞાન જેનાથી થાય તેને તુરીય પદ કહે છે। આ પદ સદાય પ્રકાશમાન છે। હવે સુષુપ્તિ અવસ્થા કહીએ છીએ। ઈશ્વરની પ્રલય અવસ્થાના કાર્યરૂપ તમોગુણ સ્વરૂપ તેમજ હૃદય સ્થાનમાં રહેલી અવસ્થાને સુષુપ્તિ અવસ્થા કહેવાય છે। આ અવસ્થામાં બાહ્ય અને અંતઃકરણની વૃત્તિ ભોગ વાસના જીવની જ્ઞાતૃત્વ ને કર્તૃત્વ શક્તિ કારણ શરીરમાં લીન હોય એ અવસ્થામાં તેનો અભિમાની પ્રાજ્ઞ નામે જીવાત્મા સગુણ બ્રહ્મના સુખલેશમાં અતિશય લીન થાય છે। એ અવસ્થાને તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહે છે। અને સુષુપ્તિમાં સ્વપ્ન અવસ્થા એટલે સુષુપ્તિમાં કર્મ સંસ્કારથી કર્તૃત્વ વૃત્તિનું જે ઉત્થાન તે રજોગુણ પ્રધાન તમોગુણાત્મિકા સુષુપ્તિમાં સ્વપ્ન અવસ્થા જાણવી। ને સુષુપ્તિમાં જાગ્રત અવસ્થા એટલે જાગ્રત ને સ્વપ્નમાં વ્યથા તેમજ તાપના કારણે સુષુપ્તિ અવસ્થામાં અનુભવેલા સુખમાં ફરી પ્રવેશ કરતી કર્તૃત્વ વૃત્તિનું પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સત્વગુણ પ્રધાન તમોગુણાત્મિકા સુષુપ્તિમાં
જાગ્રત અવસ્થા જાણવી. આ અવસ્થામાં ઈશ્વર જીવના કર્મ ફળપ્રદાતા મનાયેલા છે. પ્રબુદ્ધ જીવાત્માને પૂર્વોક્ત બ્રહ્મ વિદ્યાદિકથી ત્રણેય અવસ્થાથી પર પોતાના સ્વરૂપનું ભાન જેનાથી થાય તેને તુરીય પદ કહ્યું છે. આ પદ સૂક્ષ્મ જ્ઞાન દ્રષ્ટિથી જાણવું. હવે સત્વ ગુણના ગુણો કહીએ છીએ જે સત્વ, રજ ને તમ આ ત્રણેય ગુણો ત્રણેય અવસ્થાના કારણભૂત કહ્યા છે. એ ગુણોને પણ તેના લક્ષણોથી જાણવા. સત્વ આનંદ, ઉદ્વેગ, પ્રીતિ, પ્રકાશ, સુખમાં આસક્તિ, આરોગ્ય, સંતોષ, શ્રદ્ધા, અકાર્પણ્ય, અક્રોધ, ક્ષમા, ધીરજ, અહિંસા, સમતા, સત્ય, ઋણરહિતપણું, કોમળતા, લજ્જા, અચપળતા, પવિત્રતા, આર્જવ, આચાર, અતૃષ્ણા, હૃદયની ભ્રમણાનો ત્યાગ, ઇષ્ટ, અનિષ્ટ અને મિશ્ર કર્મોની પ્રશંસાનો ત્યાગ, દાનથી થતો અનુગ્રહ, અસ્પૃહા, યથાશક્તિ પરનું હિત, સર્વભૂતો પર દયા, આ સર્વે સત્વગુણના ગુણો છે. અને રજોગુણના ગુણો જે અનેક પ્રકારના રસની ઈચ્છા, અસ્થિરતા, રૂપ, ઐશ્વર્ય, વિગ્રહ, સુપાત્રમાં પણ અત્યાગ, કરુણાનો અભાવ, સુખ દુઃખનું સેવન, અન્ય ઉપર અપવાદ કરવામાં પ્રીતિ, વિવાદો કરવામાં પ્રીતિ, અહંકાર, અસત્કાર, ચિંતા ને વૈરનું સેવન, પરિતાપ, પરધનહરણ, લજ્જાનો નાશ, રુજુતાનો અભાવ, પક્ષપાત, કઠિનતા, હિંસા, કામ, ક્રોધ, મદ, અક્ષમા, પરિહાસ, અસંતોષ, હર્ષ વગેરે ગુણો રજોગુણના છે. હવે તમોગુણના ગુણો જણાવું છું. તામિશ્ર, અંધ તામિશ્ર, તમ, મોહ, મહામોહ, કાર્ય અકાર્યનો અવિવેક, પ્રમાદ, વ્યથા, ભય, અસમૃદ્ધિ, દીનતા, શોક, તંદ્રા, વિષાદ, તેમજ ગંધ, વસ્ત્ર, વિહાર, પુષ્પ, શયન દિવસે નિદ્રા, અતિનિદ્રા, પર નિંદામાં પ્રીતિ, તેમજ નૃત્ય, ગીતને વાજિંત્ર, સ્વયં નહીં જાણતા હોવા છતાં તેમાં શ્રદ્ધા, ધાર્મિક પુરુષોને વિશે દ્વેષભાવ વગેરે તમોગુણ સંબંધી ગુણો છે. આમ ત્રણેય ગુણોને પૃથક પૃથક લક્ષણોથી જાણવા. અધ્યાત્મને અધિદેવ સહિત સ્થૂળ વગેરે ત્રણ દેહો, સત્વાદિક ત્રણેય ગુણો તેમજ ત્રણેય અવસ્થાને ક્ષેત્ર કહેવાય છે. અને આ ક્ષેત્રને જે જાણે તે જીવાત્માને ક્ષેત્રજ્ઞ કહે છે. એ ક્ષેત્રજ્ઞ સામાન્ય સત્તાથી સર્વ શરીરમાં વ્યાપીને રહ્યો છે. રત્નદીપ સમાન, જ્ઞાતા, અણુ સ્વરૂપ, સૂક્ષ્મ ને નિત્ય આ ક્ષેત્રજ્ઞ વિશેષ સત્તાથી હૃદય પ્રદેશમાં રહ્યો છે. હે વિશુદ્ધ બુદ્ધિમાન, આ પ્રકારે મેં જીવને ક્ષેત્રજ્ઞ કહ્યો. હવે પછી તેમના સ્વરૂપને સારી રીતે સમજવા માટે મોક્ષ ધર્મમાં બતાવેલા તેના અધ્યાત્મ વગેરે ભેદ હું તમને કહું છું. તેનું તમે શ્રવણ કરો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે જ્ઞાનના ઉપદેશમાં પંચપ્રાણ, 10 ઇન્દ્રિયો, 3 અવસ્થા અને 3 ગુણના લક્ષણોના નિરૂપણ નામે 70મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.